આ એક ખૂબ જ મજાનો પ્રશ્ન છે. હવે આ ક્વેશ્ચનમાં આપણે જોઈએ કે 88 આપેલા છે અને એનો 10 સાથેનો સંબંધ શું છે તે. સૌથી પહેલાં ચકાસીએ કે 8 + 8 = 16 થાય અને 16માંથી 10 લાવવા માટે કેટલા બાદ કરવાના? 6 બાદ કરવાના. તો આપણને આવી જશે 10. એ જ વસ્તુ આપણે 77 માટે કરીએ તો કે 7 + 7 = 14. હવે 14માંથી કેટલા બાદ કરવાના? 6. અહીંયા 6 બાદ કર્યા છે એટલે. તો 14માંથી 6 બાદ કરીશું તો કેટલા રહેશે? 8. અહીંયા ઓપ્શનમાં કોઈ જગ્યાએ આપણને 8 આપ્યા નથી. તો હવે શું કરીશું આપણે? તો કે આ 88 છે એના 2 અંકોનો ગુણાકાર કરીશું. 8 × 8 = 64. હવે જે 64 મળે એના 2 અંકો એટલે 6 + 4 એ બંનેનો સરવાળો કરીશું તો આપણને કેટલા મળે છે? 10. એ જ પ્રમાણે હવે શું કરીશું? 77 આપ્યા છે. 77 તો એના 2 અંકોનો ગુણાકાર કરીશું. 77 = 49. હવે જે 49 મળ્યા છે તો એના 2 અંકોનો સરવાળો કરીશું. 4 + 9 એટલે 13 મળે. તો કયો આવશે? ઓપ્શન નંબર બી. ઓકે.